નમસ્કાર. આજે આપણે વાત કરીશું ઉપેક્ષિત, વંચિત અને વિવિધ પરિબળ ધરાવતા અધ્યેતાઓને સંબોધવા વિશે. સમાવેશી શિક્ષણનો મુખ્ય આધાર એ છે કે વર્ગખંડમાં રહેલા દરેક બાળકને સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. શિક્ષણ મેળવવાનો દરેક બાળકનો અધિકાર છે. તેથી બાળકની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, ભાષાકીય કે અન્ય કોઈપણ પૃષ્ઠભૂમિ તેના શિક્ષણમાં અવરોધ ન બને તે ખૂબ જરૂરી છે. પ્રથમ, ઉપેક્ષિત અધ્યેતા. ઉપેક્ષિત અધ્યેતા એવા બાળકો છે જેમને પરિવાર, સમાજ કે શાળામાં પૂરતો પ્રેમ, ધ્યાન અથવા સહકાર મળતો નથી. આ ઉપરાંત કૌટુંબિક મુશ્કેલીઓ, માતાપિતાની ગેરહાજરી, આર્થિક પરિસ્થિતિ અથવા અન્ય કારણોસર પણ બાળકો ઉપેક્ષાનો અનુભવ કરી શકે છે. આવા બાળકોને શિક્ષક દ્વારા સહાનુભૂતિ અને પ્રેમ આપવો ખૂબ જરૂરી છે. શિક્ષકે તેમની સાથે હકારાત્મક સંબંધ વિકસાવવો જોઈએ. તેમની નાની નાની સફળતાઓની પ્રશંસા કરીને તેમનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ. સાથે જ વર્ગમાં તેમની વ્યક્તિગત જરૂરિયાતો અને શૈક્ષણિક પ્રગતિ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. બીજું, વંચિત અથવા હાંસિયામાં ધકેલાયેલા અધ્યેતા. વંચિત અધ્યેતાઓમાં સામાજિક, આર્થિક કે શૈક્ષણિક રીતે પાછળ રહી ગયેલા બાળકોનો સમાવેશ થાય છે. ગરીબ પરિવારોના બાળકો, બાળમજૂરી કરવાની ફરજ પડતી હોય તેવા બાળકો અથવા પાયાની સુવિધાઓથી વંચિત બાળકો પણ આ વર્ગમાં આવે છે. આવા બાળકો માટે શિક્ષકે સમાન તક અને સન્માનનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. આવા બાળકો માટે શિક્ષકે બહુભાષીય અભિગમ અપનાવવો જોઈએ. બાળકને શરૂઆતમાં પોતાની માતૃભાષાનો સહારો આપવાથી નવી ભાષા શીખવામાં સરળતા રહે છે. પાઠ્યપુસ્તકના ઉદાહરણો સાથે બાળકોના વાસ્તવિક જીવન અને સંસ્કૃતિને જોડવી જોઈએ. વિવિધ સંસ્કૃતિઓના તહેવારો અને પરંપરાઓને વર્ગખંડમાં સ્થાન આપવું જોઈએ. તે ઉપરાંત જૂથ કાર્ય અને પીયર ટ્યુટરિંગ દ્વારા બાળકોને એકબીજા સાથે શીખવાની તક આપવી જોઈએ. વિવિધ ભાષા બોલતા બાળકોને એકબીજાની ભાષા શીખવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. અંતમાં, આ તમામ પ્રકારના અધ્યેતાઓ માટે શિક્ષકની ભૂમિકા માત્ર શિક્ષકની નહીં, પરંતુ એક સુવિધાદાતા એટલે કે ફેસિલિટેટર તરીકેની છે. શિક્ષકે દરેક બાળકને સ્વીકારવું, સન્માન આપવું અને તેની જરૂરિયાત પ્રમાણે સહાય કરવી જોઈએ. જ્યારે વર્ગખંડમાં વિવિધતા સ્વીકારવામાં આવે છે ત્યારે બાળકોમાં સહકાર, સમજણ અને સમાનતાની ભાવના વિકસે છે. યાદ રાખીએ, દરેક બાળક અનોખું છે. દરેક બાળકને સમાન સન્માન અને સમાન તક મળવી જોઈએ અને સમાવેશી અભિગમ જ સાચું શિક્ષણ છે. આભાર.